સુરેન્દ્રનગરના લીંબડીના છાલિયા તળાવમાં આધેડ વ્યક્તિના ડૂબી જતા મોત નીપજ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો। પ્રાથમિક તપાસમાં આ મૃતકની ઓળખ 70 વર્ષીય ભગવાન સભાડ તરીકે કરવામાં આવી। તેઓ પશુઓ ચરાવવા ગયા હતા અને પાણી પીતી વખતે તળાવમાં ડૂબી ગયા હોવાનું અનુમાન છે। આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પશુઓ ચરાવવા જતા આ ઘટના બની। લીંબડીના છાલિયા તળાવમાં આધેડ ડૂબી જવાની ઘટના બની હતી, જેમાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પશુઓ ચરાવવા ગયા હતા અને પાણી પીતી વખતે તળાવમાં ડૂબી ગયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો। પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ 70 વર્ષીય ભગવાન સભાડ તરીકે કરવામાં આવી।